જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. બાળકોનો જન્મદિવસ હોય કે પોતાના લગ્નની એનિવર્સરી હોય કે પછી કોઈ ત્રીજ ત્યોહાર હોય, ધર્મ અને કર્મમાં જરૂરત કરતાં વધારે મહત્ત્વ આપવાવાળી ગીતા દેવી હંમેશા ગરીબોમાં ક્યારેક ધાબળો, કપડાં અને મીઠાઈ જ્યારે જોવો સમય હોય એવું જરૂરિયાત અનુસાર લોકોને વેચતી રહેતી. એના હાથમાં જ્યારથી એના ઘરની ચાવી અને ઘરની જવાબદારી એના પર આવી હતી ત્યારે એણે ક્યારેય ભિખારી કા જરૂરતમંદ માણસોને પોતાના દરવાજાથી ખાલી હાથે નથી જવા દીધા. ગીતા દેવી જે પણ શેરી કે સોસાયટીમાંથી નીકળતી બધા તેને ઓળખતા, કેમ કે બધા ગરીબ એને પોતાના મસીહા માનતા. ગીતા દેવીએ પોતાના બંને બાળકો રાજેન્દ્ર અને ઉષાને ક્યારેય પણ પોતાના અમીર હોવાનો ઘમંડ નથી બતાવવા દીધો. એણે પોતાના બંને બાળકોને શરૂથી જ માનવતા વિશે જાણકારી આપી. એનું માનવું હતું કે પૈસા કમાવવા તો હાથનો મેલ છે કે જે આજે કે કાલે નીકળી જાય છે, પરંતુ મનુષ્યની વ્યવહાર અને ચરિત્ર બંને એવો ખજાનો છે જે માણસના જીવનની સાથે અને પછી પણ હંમેશા રહે છે. એટલા માટે એણે પોતાના બંને બાળકોને સારા સંસ્કાર આપ્યા હતા. પરંતુ જ્યારથી એણે પોતાના મોટા દીકરાના લગ્ન પોતાનાથી નાના તબક્કાના લોકો મનીષની દીકરી રીતુ સાથે કરાવ્યા હતા, ખબર નહીં એ એનાથી શું કામ ચીડાતી હતી. એને કદાચ જ એવો હોય કોઈ દિવસ હશે જ્યારે એને એની સાથે સારી રીતે વાત કરી હોય, પણ એની પુત્ર વહુએ ઉફ પણ ના કરી. એ ભલે ગરીબ ઘરની દીકરી હતી, પરંતુ એના પિતાએ હંમેશા એ જ શીખ આપી હતી કે ભવિષ્યમાં એ ક્યારેય એને નિરાશ નહીં કરે. અને એના સંસ્કાર જ એટલા સારા હતા કે કોઈ કેટલું પણ પથ્થરદિલ માણસ હોય, જો પોતાનું વર્તન સારું છે તો એક દિવસ એ જરૂર ખુશ થઈને અપનાવી લેશે. એટલા માટે એ પણ પોતાની સાસુમાને ખુશ કરવાની પૂરી કોશિશ કરતી. એક દિવસ રીતુ સવારમાં પૂજા કરવા મંદિર જતી રહી, કેમ કે એ દિવસે એનું એકાદશીનું વ્રત હતું. જેવી જે પૂજા કરીને ઘરે પહોંચી, એની સાસુમાં ગીતા દેવી રાડો પાડીને બોલી, આવી ગઈ મહારાણી, ખૂબ પૂજાપાઠ કરતી હતી. સવારથી કેટલી વાર કહ્યું છે કે પહેલાં મારી માટે ચા બનાવ્યા કર, પછી જ કોઈ કામ કર. પુત્ર વહુ થોડું ડરીને બોલી, જી માજી, આજે તમે મોડા સુધી સૂતા હતા ને, તો મેં વિચાર્યું જઈને પૂજા કરી દઉં. સાસુમાં બોલ્યા, અચ્છા, હવે તો તું વિચારવા પણ લાગી છે, અને તે મને શું કામ જ ન જગાડી? તું એ જ વિચારતી હશે ને કે ઘરડી સૂતી જ રહે, ઉઠે જ નહીં. ભગવાન પાસે એ જ માંગતી હશે ને કે ઘરડી સીધી જ તે થઈ જાય. પુત્ર વહુ બોલી, ભગવાન માટે આવું ના કહો માજી, હું તમારા માટે આવું શું કામ વિચારું? તમને તો મારી પણ ઉંમર લાગી જાય. સાસુમાં બોલી, હા, હવે વાતો તો કોઈ તારી પાસેથી બનાવતા શીખે. તેનાલીરામ પછી તારો જ નંબર આવે છે વાતો બનાવવામાં. પુત્ર વહુ બોલી, માજી, હું હમણાં ચા લાવું છું. એ સાસુમાની વાત સાંભળ્યા વગર જ રસોડામાં જતી રહી. ઘરમાં રોજે જ આવી વાતો થતી રહેતી. કોઈ દિવસ એવો ન જતો કે ગીતા દેવી પુત્ર વહુને ખરું ખોટું સંભળાવ્યા વગર જ રહે. પણ પુત્ર વહુ પણ ન જાણે કઈ માટીની બનેલી હતી જે વધુ ચૂપચાપ સાંભળી લેતી અને એટલા જ પ્રેમથી બધું કામ કરી લેતી. સાસુમાની સેવા થોડીક વધારે પ્રેમ ભાવથી કરતી, પણ એની કરેલી સેવાનો કોઈ પણ અસર ગીતા દેવી પર નહોતો પડતો. આ તો રોજની વાત હતી જે ગીતા દેવી પોતાની પુત્ર વહુને સંભળાવ્યા કરતી. આખું ઘર એની આ વાતોને સાંભળતું રહેતું, પણ કોઈ પણ ક્યારેય કંઈ ના બોલતું અને કોઈ પ્રતિક્રિયા પણ ના આપતું.
શેઠ સત્યનારાયણજી જાણીતા શહેરના અમીર માણસ હતા, પણ સાથે સાથે એ સમાજ સેવક પણ હતા. શહેરમાં જ્યારે પણ કોઈ સામાજિક કાર્ય થતું હોય તો એમાં ભાગ લેવા એટલા માટે એનું શહેરમાં ખૂબ સન્માન થતું હતું. ઘણી વખત રાજનૈતિક પાર્ટીઓ એ શેઠજીને નગરપાલિકાનો ચુનાવ લડવા માટે ટિકિટ આપવાનું પણ વિચાર્યું, પણ દર વખતે એ ખૂબ જ વિનમ્ર થતી ના પાડી દેતા. કારોબાર એનો પુત્ર રાજેન્દ્ર સંભાળતો. છેલ્લા 2 વર્ષથી એને જ બધું કામ સોંપી દીધું હતું. ક્યારેક ક્યારેક ઓફિસે જતા રહેતા અને રાજેન્દ્ર પણ કારોબાર વિશે એની પાસેથી સલાહ લેતો. શેઠજીની પુત્રી, જે હિન્દીમાં BA છેલ્લા વર્ષમાં હતી, શેઠજી એના માટે હવે સારા વરની શોધમાં હતા. રાહ હતી કે એની શોધ પૂરી થાય અને એ દીકરીના હાથ પીળા કરી દે. ઘરમાં એમ તો નોકર ચાકરની કોઈ અછત ન હતી, પણ ગીતા દેવીને બસ એની પુત્ર વહુ રીતુ પાસે જ કામ કરાવી જ આદત પડી ગઈ હતી. રીતુ પોતાની સાસુમાની વાતોનું ખોટું ના લગાડતી, બસ એની સેવા કરવામાં લાગી રહી હતી. એની પુત્રી ઉષાને આ બધું જોઈને ખૂબ જ ખરાબ લાગતું કે ભાભી બસ માની જ સેવા કરવામાં જ રહે છે, પણ કોઈ તક નથી છોડતી. ભાભીને વાતો સંભળાવવામાં બસ આ જ વાત ઉષાને સૌથી ખરાબ લાગતી, પણ ત્યાં કંઈ કરી પણ નહોતી શકતી. માએ કસમ જે આપી હતી એને એ પોતાની ભાભીની ઉંમરની હતી, એટલા માટે ભાભી એની સારી બહેનપણી હતી. એ ભાભી સાથે બધી વાતો કરી લેતી, માના વ્યવહાર માટે માફી પણ માંગતી હતી. પણ દર વખતે રીતુ કહેતી, તમારે માફી માંગવાની કોઈ જ જરૂર નથી. એ જેમ તમારી માં છે એમ મારી પણ માં છે. એ મોટી છે, જો ક્યારેક ખીજાઈ ગઈ તો શું થઈ ગયું? મોટા લોકોનું ક્યારેય ખોટું ના લગાડવું જોઈએ. રીતુ અને રાજેન્દ્રના લગ્ન 6 મહિના પહેલાં થયા હતા. રીતુ પોતાના પિતાની એકલતી સંતાન હતી. માં તો જ્યારે રીતુ 10 વર્ષની હતી ત્યારે જ એ કોઈ ગંભીર બીમારીના કારણે એની મૃત્યુ પામી. સુંદર, સુશીલ, બધા ગૃહ કાર્યોમાં બેસ્ટ, ભણવામાં ઠીક હતી. પિતા કોઈ દુકાનમાં કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ ખાસ નહોતી, પણ એનું ભરણ પોષણ આરામથી થઈ જતું હતું. રીતુ પોતાના ભણતરનો બોજ પોતાના પિતા ઉપર નહોતી નાખવા માંગતી, એટલા માટે એ સોસાયટીના નાના બાળકોને ટ્યુશન કરાવતી, જેનાથી એની ફી અને પોતાનો ખર્ચો કરવા માટે આરામથી પૈસા મળી જતા. રીતુએ ગયા વર્ષે જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને હવે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કાર્યરત હતી. રીતુએ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે શહેરની કોઈ બાજુની કોલેજના એડમિશન લઈ લીધું. કોલેજમાં સ્વતંત્રતા દિવસનું આયોજન થવાનું હતું, જેમાં રીતુએ ગીત ગાવાની પ્રતિયોગિતામાં ભાગ લીધો. એ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ માટે શેઠ સત્યનારાયણજીને આમંત્રણ અપાયું હતું. એની સાથે એની પત્ની ગીતા દેવી અને એની દીકરી ઉષા પણ કાર્યક્રમમાં ગઈ હતી. એ ત્રણેય ત્યાં જ રીતુને જોઈ જ્યારે એ સ્ટેજ પર પોતાનું ગીત રજૂ કરતી હતી. રીતુએ જેવું જ લતા મંગેશકર દ્વારા ગાયેલું સત્યમ શિવમ સુંદરમ ગીત શરૂ કર્યું, બધા શ્રોતા બહુ તલ્લીન થઈ ગયા. શેઠજી તો એના મધુર અવાજમાં ખોવાઈ ગયા હતા. ગાયન પ્રતિયોગિતામાં રીતુએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારથી શેઠજી ઘરે આવ્યા ત્યારથી બસ રીતુના જ વખાણ કરતા હતા. રીતુએ કેટલું સરસ ગીત ગાયું. જેટલી એ દેખાવમાં સુંદર છે એટલો જ એનો અવાજ મધુર છે. ગળામાં તો સાક્ષાત માં સરસ્વતીનો વાસ છે. ગીતા દેવીએ મજાકમાં કહી દીધું કે એટલી જ પસંદ છે તો પુત્રવહુ બનાવી લ્યો. ઘરની એમ પણ રાજેન્દ્ર માટે છોકરી તો શોધો જ છો. ગીતા દેવીના મોઢામાંથી જેવી જ આ વાત સાંભળી તો શેઠજી પોતાની જગ્યાએ તે ઊભા થઈ ગયા અને બોલ્યા, ક્યારેક તું તો સમજદારીવાળી વાત કરી જ દે છે.
તો ગીતા દેવી થોડીક નારાજ થઈ ગઈ. પછી શેઠજી હસતા હસતા કહેવા લાગ્યા, અરે, હું તો મજાક કરી રહ્યો છું. ભાગ્યવાન, તમે તો નિરાશ થઈ ગયા. શેઠજીએ રીતુના કોલેજના પ્રિન્સિપાલને ફોન લગાવ્યો. એણે રીતુનું પૂરું નામ અને એડ્રેસ લીધું. પોતાના અધિકારીને બોલાવ્યા અને રીતુના પરિવાર વિશે ખબર કાઢવા માટે કહ્યું. અધિકારીજી બોલ્યા, એમાં ખબર શું પૂછવાની હું કહી દઉં છું. એ તો મારા ખૂબ જ સારા મિત્ર છે. પત્નીનું અવસાન થયાના લગભગ 12 વર્ષ થયા છે. ત્યારથી ખાલી ઘરમાં બાપ દીકરી બંને જ રહે છે. એ શેઠમાં મદનલાલજીના દુકાને લગભગ 25 વર્ષથી કામ કરે છે. મદનલાલજી એને પોતાનું ઘરનું સદસ્ય જ માને છે. રીતુ તો સાક્ષાત દેવીનું જ રૂપ છે. એ જે ઘરમાં જશે એ ઘરને સ્વર્ગ જ બનાવી દેશે. શેઠજીએ ગીતા દેવીને પોતાના મનની વાત કહી કે રીતુને પોતાના ઘરની પુત્રવહુ બનાવવા માંગે છે. ત્યાં ઊભેલી એની દીકરી ઉષાએ જેવી જ એના પિતાજીની વાત સાંભળી તો પોતાના પિતાને ગળે લગાવીને કહે છે કે પિતાજી, મેં તો જ્યારથી એને જોઈ છે ત્યારથી બસ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરતી હતી કે આજ મારી ભાભી બને. ગીતા દેવીએ કહ્યું, એ બધું તો ઠીક છે, છોકરી મને પણ પસંદ છે, પણ આપણી અને એના આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં ખૂબ અંતર છે. મા વગરની છોકરી છે તો શું એ આપણા ઘરને નિભાવી શકશે? શેઠજીએ કહ્યું, હું કામ નહીં નિભાવી શકે, ધીરે ધીરે બધું શીખી લેશે. ગીતા દેવીએ શરત રાખી કે રાજેન્દ્રના લગ્ન પછી હું કંઈ પણ કહું, કોઈ મને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં કરે અને કોઈ મારું કોઈ પણ કાર્યમાં આપત્તિ નહીં પ્રકટ કરે. તમારે ત્રણેયને મારી કસમ ખાવી પડશે. જો કોઈએ પણ મારી કસમ તોડી તો એ જ સમયે રીતુને આ ઘરેથી જવું પડશે. શેઠજી અને ઉષા તો ખાલી રીતુને આ ઘરની પુત્રવહુ બનાવવા માંગતા હતા. બંનેએ વિચાર્યા વગર જ હા કહી દીધી, ભવિષ્યની ચિંતા કર્યા વગર. કેમ? ગીતા દેવીએ આ કસમ આપી અને શરત આપી હતી, પણ શેઠજીને એનાથી કોઈ ફરક ન પડ્યો. એને તો ખાલી એ વાતથી જ ખુશી હતી કે રીતુ જેવી સુશીલ છોકરી એના ઘરમાં પુત્રવહુ બનવા જઈ રહી છે. રાજેન્દ્રને જ્યારે આ બધી વાતો વિશે પૂછ્યું તો એણે કહ્યું કે પિતાજીને છોકરી પસંદ છે તો એને માની કસમ અને શરત માટે કોઈ પરેશાની નથી. તો મને કોઈ સમસ્યા નથી, હું લગ્ન માટે તૈયાર છું. શેઠજીએ મદનલાલજીને ફોન કર્યો અને એના કારીગરને 1 દિવસની રજા આપવા માટે નિવેદન કર્યું. શેઠજી, અને અમે ક્યાં અને તમે ક્યાં? તમારી અને અમારી સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. જો હું મારી પૂરી સંપત્તિ અને પોતાને પણ વેચી નાખું તો પણ તમારા 10%માં પણ નહીં પહોંચું, તો આ સંબંધ કઈ રીતે સંભવ થશે? શેઠજી સમજી ગયા કે મુક્તાજી દહેજની વાત કરે છે. આજના જમાનામાં એ જ તો સૌથી મોટી સમસ્યા છે કે પુત્રીના પિતાને દુનિયાની બધી સમસ્યા એક બાજુ અને પુત્રીના દહેજની સમસ્યા એક બાજુ. આજનો સમાજ કેટલો પણ આગળ વધી જાય, કેટલો પણ મોડર્ન, કેટલો ડિજિટલ ભલે થઈ ગયો હોય, પણ આ દહેજ રૂપી રાક્ષસ હંમેશા પોતાનું મોઢું ખોલીને દીકરીના બાપ સામે હંમેશા ઊભો હોય છે. કન્યા ભ્રૂણ હત્યા આ સમસ્યાના કારણે જ થાય છે, જે ભણેલા ગણેલા સમાજમાં ઝાઝી થાય છે. જે લોકો કન્યા ભ્રૂણ હત્યા કરે છે એ જ લોકો પછી નવરાત્રિમાં કન્યાઓને શોધે છે. શેઠજીએ કહ્યું, ગુપ્તાજી, કોઈ પિતા જ્યારે પોતાની દીકરીનું કન્યાદાન કરે છે તો એની પાસેથી બીજું કંઈ માંગવું વ્યર્થ છે. કેમ કે પોતાની જીવનભરની પૂંજી, પોતાનું ગર્વ, પોતાનું અભિમાન, પોતાની લાડલી, પોતાના કાળજાના ટુકડાને છોકરાવાળાઓને સોંપી દે છે. આ દાન આગળ ભૌતિક સુખ સુવિધાવાળી બધી જ વસ્તુઓ તુચ્છ છે. અમારે ખાલી તમારી છોકરી જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું. આ બધું સાંભળતા જ ગુપ્તાજીની આંખોમાં આંસુ આવી ગયા. એ કહેવા લાગ્યા કે જ્યારથી રીતુ લગ્ન લાયક થઈ ગઈ છે
ત્યારથી મને એના લગ્નની જ ચિંતા રોજે થાય છે અને હું એ વિચારતો હતો કે હે ભગવાન, આ મા વગરની બાળકી માટે કયું ઘર સારું હશે? કેમ કે મારી હેસિયત તો ઝાઝી નથી, તો શું કોઈ સારું ઘર મારી છોકરીને મળશે? અને મા ગયા પછી મેં જ એને મા અને બાપ બંનેનો પ્રેમ આપવાની કોશિશ કરી છે, પણ મા તો મા હોય છે. માની જગ્યા કોઈ પણ નથી લઈ શકતું. શેઠજી, તમે તો જાણો છો કે આજના સમાજમાં દહેજના નામ પર કેવી કેવી વાતો સાંભળવા મળે છે. મારું તો હૃદય કંપી જાય છે જ્યારે એવી હૃદય ફાડી દે એવી ઘટનાઓ સાંભળું છું. શેઠજી, જો દર છોકરાનો પિતા તમારા સમાન વિચારે તો દીકરીઓ પોતાના પરિવાર પર બોજ નહીં બને. દર પરિવાર એને માથાનું તાજ સમજવા લાગશે. ગુપ્તાજીની વાત સાંભળી મળીને શેઠજીએ કહ્યું કે તમે બિલકુલ ચિંતા ના કરો. તમારી દીકરીએ ઘરેથી બીજા ઘરમાં જ જઈ રહી છે. હવે તમે કહો, તમને આ સંબંધ મંજૂર છે? ગુપ્તાજીએ કહ્યું, શેઠજી, જો નારાયણ પોતે કોઈની પાસે કંઈ માંગવા આવે અને એ માણસ એટલો સક્ષમ છે કે એ નારાયણની ઈચ્છા પૂરી કરી શકે છે, તો એ શું કામ ના પાડશે? આ સંબંધ મને સ્વીકાર છે. શેઠજીએ ગુપ્તાજીને કહ્યું કે હવે અમે અમારી પુત્ર વહુને મળવા માંગીએ છીએ. તો મદનલાલજીની પત્ની રીતુને લઈ આવી. શેઠજી, ગીતાદેવી અને ઉષા તો પહેલેથી જ એને જોઈ લીધી હતી, પણ આજે રીતુ હલકા ગુલાબી રંગની સાડીમાં વધારે સુંદર લાગતી હતી. આજે પહેલી વાર રાજેન્દ્રએ એને જોઈ હતી. એ તો એને પાંપણ ફરકાવ્યા વગર જોતો જ રહ્યો. જ્યારે એણે ધીરેથી કોણી વાગી તો એ બીજી તરફ જોવા લાગ્યો. સંબંધને પાકો કરવા માટે ગીતાદેવીએ સગુનમાં સોનાના પાટલા રીતુના હાથમાં પહેરાવ્યા. રીતુ જેવી જ એના પગે લાગવા નમી તો ગીતાદેવીએ એને ગળે લગાવી લીધી. પછી ગુપ્તાજીએ રાજેન્દ્રને શકુનમાં સોનાની ચેન પહેરાવી. પછી બધા લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ને અભિનંદન પાઠવ્યા. શેઠજીએ પંડિતને બોલાવ્યા અને મુહૂર્ત માટે પૂછ્યું તો પંડિતજીએ 1 મહિના પછીનું શુભ મુહૂર્ત બતાવ્યું. રીતુ 1 મહિના પછી પોતાના સાસરે આવી ગઈ અને અહીંયા પિતા સમાન સસરા, મા સમાન સાસુમા અને એક બહેન સમાન નણંદ અને એક ખૂબ જ સમજદાર મિત્ર રાજેન્દ્ર મળી ગયો. રાજેન્દ્રએ લગ્ન પછી એને કહ્યું કે એ પતિનો સંબંધ પછી નિભાવશે, પહેલાં એ રીતુ સાથે મિત્રતા કરવા માંગે છે. રીતુ પણ આ વાત માટે ખુશી ખુશી તૈયાર થઈ ગઈ, કેમ કે મિત્રતા જ એક એવો સંબંધ છે જે આપણા પર નાખવામાં નથી આવતો અને આપણે સમય પસંદ કરીએ છીએ. જીવનમાં એક સાચો મિત્ર હોવું ખૂબ જરૂરી છે. શેઠજીએ લગ્નના 2 દિવસ પછી રીતુને પોતાના રૂમમાં બોલાવીને કહ્યું, જો બેટા, મને એક વચન આપ. જો તારી સાસુમાં તને ક્યારેય કંઈ પણ કહે એને પલટીને કોઈ જવાબ આપતી નહીં અને ક્યારેય પણ કોઈ એવું કદમ નહીં ઉઠાવે જેનાથી આપણા પરિવારનું માન મર્યાદાને ઠેસ પહોંચે. રીતુ ખૂબ જ સરળ છોકરી હતી. એ જાણતી હતી કે જો કોઈ ઘરડા કોઈ વાત કહે છે કે સમજાવે છે તો એનાથી આપણું ભલું જ થાય છે, કેમ કે એને આપણા કરતાં વધારે અનુભવ હોય છે. શિક્ષા માણસને બુદ્ધિમાન બનાવે છે, પરંતુ અનુભવ માણસને સમજદાર બનાવે છે. એટલા માટે એણે સસરાજીને કહ્યું, પિતાજી, તમે મારી પાસે આ વચન ના લ્યો તો પણ હું આ માનું હંમેશા સન્માન કરીશ, પણ તમારી સંતુષ્ટિ માટે હું તમને વચન આપું છું કે કંઈ પણ થઈ જાય, હું માજી સાથે ક્યારેય પણ ઊંચા અવાજમાં વાત નહીં કરું. હંમેશા આ ઘરની માન મર્યાદા બનાવી રાખીશ. તમારા માન સન્માનમાં ક્યારેય પણ મારા કારણે આંચ નહીં આવી. થોડીક વાર રોકાઈને રીતુએ કહ્યું, પિતાજી, બાળપણમાં જ મારી મા મને છોડીને જતી રહી હતી. હવે એટલા વર્ષો પછી મને ભગવાને ફરીવાર મા આપી છે, તો હું એને દુઃખ પહોંચાડવાનું હું એને ક્યારેય સપનામાં પણ નથી વિચારી શકતી.
આટલું સાંભળતા જ શેઠજીએ રીતુના માથા પર પ્રેમભર્યો હાથ રાખ્યો અને કહ્યું, બેટા, કદાચ મેં ગયા જન્મમાં કોઈ પુણ્યનું કામ કર્યું હશે, એટલે જ મને તારા જેવી પુત્રવહુ મળી. હંમેશા ખુશ રહો બેટા. રીતુએ કહ્યું, પિતાજી, મને ગયા જન્મની તો ખબર નથી, પણ કદાચ બાળપણથી જ મેં ભગવાનની પૂજા કરી છે અને એની પાસે ક્યારેય મેં કંઈ માંગ્યું નથી, તો ભગવાને મને મારી પૂજાનું ફળ આપ્યું છે. આ પરિવારના રૂપમાં તમે લોકોએ મને પુત્ર વહુના રૂપમાં સ્વીકારી, એ જ મારી માટે સૌભાગ્યની વાત છે કે મને તમારા જેવા ધર્માત્માની સેવા કરવાનો મોકો મળ્યો. શેઠજી રીતુની વાત સાંભળીને હસવા લાગ્યા. હવે જાઓ, તમારું કામ કરો અને મારા માટે ચા મોકલજો, જે હમણાં મોકલાવું. આટલું કહીને રીતુ રૂમની બહાર નીકળી ગઈ. લગ્નના અઠવાડિયામાં બધા મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા. હવે ખાલી ઘરમાં નોકર અને ઘરના સદસ્યો જ વધ્યા હતા. ગીતા દેવી હર વાત માટે રીતુને જ બોલાવતી હતી અને એને આવવામાં થોડો પણ સમય લાગી જાય તો એને ખૂબ ખરું ખોટું સંભળાવતી. આ બધું જોઈને પરિવારવાળા કંઈ બોલી નહોતા શકતા, કેમ કે એને ગીતા દેવીની શરત અને કસમ યાદ આવી જતી. એક દિવસ શેઠજીની બહેન જે શહેરમાં રહેતી હતી, એના ઘરે સત્યનારાયણની કથા થવાની હતી. શેઠના ઘરમાં બધાને બોલાવ્યા હતા. એની બહેને ઉષા, રાજેન્દ્ર અને રીતુને એક દિવસ પહેલાં આવવાનું કહ્યું હતું. એ લોકો જતા રહ્યા હતા. બીજા દિવસે શેઠજી જવા તૈયાર થયા તો ગીતા દેવીએ કહ્યું, તમે જાઓ, મારે મંદિર જવું છે, એના પછી હું સીધી ત્યાં જ આવી જઈશ. શેઠજીએ શરતના કારણે ગીતા દેવીને કોઈ પ્રશ્ન ના કર્યો અને એ જતા રહ્યા. શેઠજી હવે ક્યારેક ક્યારેક એને ખૂબ પસ્તાવો થતો કે એને વિચાર્યા વગર કસમ શું કામ ખાઈ લીધી. પણ જ્યારે એ રીતુને જોતા અને એની ભૂલ પર પછતાવો ન થતો. 4 કલાક પછી ગીતા દેવી પણ પોતાના નણંદના ઘરે પહોંચી ગઈ. કથા પૂરી થયા પછી પ્રસાદ ગ્રહણ કરીને બધા લોકો પોતપોતાના ઘરે જવા નીકળી પડ્યા. શેઠજી પણ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે આવી ગયા. ઘરે આવીને જોયું તો દરવાજા બંધ હતા. શેઠજીએ નોકરોને ખૂબ અવાજ લગાવ્યો, કોઈ જવાબ ના મળ્યા. પણ ગીતા દેવીએ કહ્યું, બધા ક્યાંક જતા રહ્યા હશે. મારી પાસે એક વધારે ચાવી છે. ચાવી રીતુને આપતા કહ્યું, દરવાજો ખોલો. જેવો જ રીતુએ દરવાજો ખોલ્યો, આખા ઘરમાં ધૂપ અને અંધારું હતું. ગીતા દેવીએ એને તે જ અવાજમાં કહ્યું, શું આખી રાત અહીંયા કાઢવાનો ઈરાદો છે? અંદર ચાલો. જેવી જ રીતુએ એક ડગલું આગળ વધાર્યું, આખા ઘરની લાઇટ ચાલુ થઈ ગઈ અને ચારે બાજુ રોશની થઈ ગઈ. રીતુના માથા પર ગુલાબની પાંખડી પડવા લાગી અને ધીમા ધીમા અવાજમાં મ્યુઝિક વાગવા લાગ્યું. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર રીતુ. હેપી બર્થડે ટુ યુ. સામે હોલને ખૂબ જ સુંદર રીતે ફુગ્ગાઓથી ડેકોરેટ કર્યા હતા. દિવાલ પર ખૂબ જ સુંદર અક્ષરોમાં લખ્યું હતું, હેપી બર્થડે રીતુ. હોલમાં બિલકુલ સેન્ટરમાં ટેબલ પર કંઈક લખેલું હતું. રીતુની સાથે સાથે બધા લોકો ખૂબ આશ્ચર્યમાં આવીને આ નજારો જોતા રહ્યા. ત્યારે ગીતા દેવીએ કહ્યું, શું જોઈ રહ્યા છો બધા? આજે મારી પ્યારી પુત્રવહુનો જન્મદિવસ છે. એટલો ખાસ દિવસ છે, આને આમ જ જવા દઉં કે શું? શેઠજીએ કહ્યું, મને તો તે જણાવ્યું જ નહીં. ઉષાએ પણ ખોટા ગુસ્સા કરતા રાજેન્દ્રને કહ્યું, ભાઈ, તમે પણ અમને કહી ના કીધું. રાજેન્દ્રએ પણ કહ્યું, મને પણ ખબર નથી કે આજે રીતુનો જન્મદિવસ છે. એને પણ ના કહ્યું. રીતુ તરફ જોઈને કહ્યું, રીતુ. રીતુએ કહ્યું કે મને પણ અત્યારે યાદ આવ્યું. કાલે તો ફઈના ઘરે હતા તો કામમાં જ હતી અને મેં ક્યારેય મારો જન્મદિવસ મનાવ્યો જ નથી, તો યાદ પણ નહોતું. રીતુએ પ્રશ્ન કર્યો, પણ માજી, તમને કેવી રીતે ખબર? ગીતા દેવીએ કહ્યું, મને યાદ નથી. હમણાં ગયા મહિને જ પાન કાર્ડ પોસ્ટમાંથી આવ્યું હતું.
એમાં જ તારા જન્મ તારીખ જોઈ હતી ઘરની, ત્યારથી જ આ સરપ્રાઈઝ આપવાનું મન હતું. હવે ચાલો જલ્દીથી કેક કાપો. ઘરના બધા નોકરો પણ આવી ગયા હતા. તો શેઠજી એને ખીજાતા કહ્યું, ક્યાં મરી ગયા હતા તમે બધા? ગીતા દેવીએ કહ્યું, અરે એને કંઈ ના કહો, મેં જ કહ્યું હતું ઘરની બહાર રહેવા માટે. પછી રીતુએ કેક કાપી. સૌથી પહેલાં એને પિતાજીને કેક ખવડાવી, પછી માજીને, પછી ઉષાને, પછી રાજેન્દ્રને. બધા લોકોએ કહ્યું, અમારી પાસે તો ગિફ્ટ જ નથી આપવા માટે. ગીતા દેવીએ કહ્યું, તમે લોકો પછી આપી દેજો, મારી પાસે પુત્રવહુને આપવા માટે ગિફ્ટ છે. બધા આશ્ચર્યથી ગીતા દેવીને જોઈ રહ્યા હતા. આજે એનો વ્યવહાર રીતુ પ્રત્યે બદલાયેલો લાગતો હતો. પછી ગીતા દેવીએ ટેબલમાંથી 3 ગિફ્ટના પેકેટ કાઢ્યા અને રીતુને આપતા કહ્યું, લ્યો તારું ગિફ્ટ. તો રીતુએ કહ્યું, માજી, આ બધાની શું જરૂર હતી? તમારી ખુશી અને આશીર્વાદથી જ મારી ગિફ્ટ છે. તો ગીતા દેવીએ કહ્યું, એ બધું તો ઠીક છે, પહેલાં આને ખોલ. રીતુએ સૌથી પહેલાં મોટું પેકેટ ખોલ્યું તો એમાં હલકા લીલા રંગની ખૂબ જ સુંદર બનારસી સાડી હતી. પછી એણે બીજી ગિફ્ટ ખોલી તો એમાં હીરાનો એક ખૂબ જ શાનદાર હાર હતો. પછી એણે સૌથી નાનું પેકેટ ખોલ્યું હતું. એમાં ખૂબ જ સુંદર ચંદનના લાકડાથી બનેલો નાનો એવો ડબ્બો હતો. રીતુએ માજી તરફ જોયું તો એને ડબ્બો ખોલવાનો ઈશારો કર્યો. જેવો જ રીતુએ ડબ્બો ખોલ્યો, એમાં ઘરની ચાવી હતી. ચાવી જોઈને રીતુ કંઈ સમજે એ પહેલાં જ ગીતા દેવીએ કહ્યું, આજથી આ તારી છે અને મને મારી જવાબદારીથી આઝાદ કરો. હવેથી તું જ આ ઘર સંભાળજે. રીતુ કંઈક કહેવા માંગતી હતી, પણ એ પહેલાં જ ગીતા દેવીએ કહ્યું, હું બધું કહું છું. એણે એની શરત અને કસમ વિશે પણ જણાવી દીધું. એણે કહ્યું કે હું મારી પુત્રવહુને પરફેક્ટ બનાવવા માંગતી હતી, મારા જેવી, જે મને નથી લાગતું કે પ્રેમથી એટલી જલ્દી સંભવ થઈ શકત. જો હું તને પ્રેમ કરત તો મારામાં પોતાની માને શોધત. જો આવું થાત તો હું જે ઈચ્છતી હતી એ થવું સંભવ હતું. એટલા માટે મારે થોડા સમય માટે કઠોર બનવું પડ્યું હતું. હું નહોતી ઈચ્છતી કે હું તને ખીજાવું. જ્યારે તને ખીજાતી મને ખૂબ જ તકલીફ થતી અને લગ્નના 2 દિવસ પછી મેં તરત જ શેઠજીને કહ્યું હતું કે તારી પાસેથી એ વચન લઈ લે, અને તે એ વચન આપ્યું. ત્યારે મને વિશ્વાસ થઈ ગયો કે તું જલ્દી જ બધું કામ સંભાળી લઈશ. પણ એટલી જલ્દી આ તો મને પણ નહોતું લાગતું. આજે મને પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે મારા પરિવારના માન સન્માનની રક્ષા તું સારી રીતે કરીશ. આજે તારો જન્મદિવસ છે, પણ સૌથી મોટી ભેટ મને મળી છે. આ સાંભળીને રીતુની આંખોમાં આંસુ આવી ગયા છે. છેલ્લે 11 મહિનાથી એ જે પળની રાહ જોઈ રહી હતી, આજે એના જન્મદિવસ પર મળી ગયું. આજે એને સૌનો સાથ, માજીનો સાથ મળી ગયો હતો. એની આંખોમાં આંસુ જોઈને ગીતા દેવીએ કહ્યું, બેટા, રોવે છે શું કામ? આજે તો ખુશીનો દિવસ છે, રોતી નથી માં. રીતુએ કહ્યું, માં, આ તો ખુશીના આંસુ છે. અને ગીતા દેવીના ગળે લાગી ગઈ. આજે એને એની મહેનતનું ફળ મળી ગયું હતું. આજે એને માનો પ્રેમ મળી ગયો હતો. આ જોઈને બધા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા. પછી ગીતા દેવીએ પોતાના હાથોથી રીતુના આંસુ સાફ કરતા કહ્યું કે આજે હવે રોવાનું બંધ કરો. અને હા, હવે કોઈએ મારી લાડલી દીકરીને રોવડાવી તો મારાથી ખરાબ કોઈ જ નહીં હોય. આ સાંભળીને બધાના મોઢા પર સ્મિત આવી ગયું અને ફરીવાર ગીતા દેવીએ રીતુને પોતાના ગળે લગાવી દીધી. રીતુએ પોતાના જીવનમાં મા વગર કેટલા વર્ષો વિતાવ્યા, જે એના માટે જેઠ મહિનાનું તપેલું બપોર જેવું હતું. પણ ગીતા દેવીનો સ્નેહ એના માટે ઠંડીના મોસમની પહેલી ઠંડી હવા સમાન હતો. હવે એ માના મમતાના શીતળ છાયામાં આવી ગઈ હતી.
હવે જેવી જ રીતુને સાસુમાના નીચે ઘરની ભાગદોડ સંભાળી સૌથી પહેલાં તો પોતાની નણંદ ઉષાના લગ્નની વાત કરી, જે ગીતા દેવીના મનમાં પણ કેટલા દિવસોથી ચાલતી હતી. પરંતુ એ એટલા માટે એ વાતોને સામે ના લાવી કેમ કે પહેલાં પોતાના ઘરમાં જ સ્થિતિ બદલાઈ જાય, પછી હું મારી દીકરીને કોઈ સલાહ આપી શકીશ. નહીં તો એ તો સૌથી પહેલાં પોતાની મા અને ભાભી પર જ આંગળી ઉઠાવશે કે પહેલાં તમે લોકો તમને જોવો, પછી મને જ્ઞાન આપજો. જો આવો પલટીને જવાબ આપશે તો એની શું ઇજ્જત રહી જશે? એટલા માટે ગીતા દેવીએ એના મોઢામાંથી લગ્નની વાત ના કરી. અને એને એ પણ વિશ્વાસ હતો કે જો રીતુ ઉષાના લગ્નની વાત કરશે તો એ પોતાની જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવશે. અને એ જોવા માંગતી હતી કે રીતુ ઉષાના લગ્ન વિશે ક્યારે કહેશે. એને પરખવા માંગતી હતી. પણ રીતુ તો ખરું સોનું હતી. એ પોતાની પહેલી પરીક્ષામાં જ પાસ થઈ ગઈ હતી. જ્યારે રીતુએ પોતાની નણંદ ઉષાના લગ્નની વાત કરી તો ગીતા દેવી સત્યનારાયણજીને અને રાજેન્દ્રને પણ હા પાડી દીધી કે ઉષાના લગ્ન જલ્દી કરી દઈએ. ઉષા જોવામાં સુંદર હતી, ભણવામાં આગળ હતી. એના ઘરમાં એટલા બધા મેડલ પડેલા હતા કે ગણતરી ન હતી. એ બધા ઉષા અને રાજેન્દ્ર બંને ભાઈ બહેનના હતા, પણ ઉષાના ચાચા હતા. એના ઘરમાં પૈસાની કોઈ અછત ન હતી, એટલે ઉષાના લગ્ન પણ જલ્દી જ શહેરમાં જાણીતા શેઠ વિષ્ણુ દેસાઈના પુત્ર અયન દેસાઈ સાથે થઈ ગયા. ઉષા પણ એ સમજદાર છોકરી હતી, પણ એક આદત એની ખરાબ હતી. એ મજમોજેલી સ્વભાવની છોકરી હતી. એ સ્વતંત્ર રહેવાનું પસંદ કરતી હતી. જો કોઈએ એને કામ કહી દીધું તો એ ક્યારેય નહોતી કરતી. જો એ જ કામ એનાથી ભારે કામ પોતાના મનથી કરી લેતી તો ત્યારે એ ખુશ રહેતી. જ્યારે એ પોતાના સાસરે ગઈ તો પુત્ર વહુ હોવાના કારણે ત્યારે કોઈ ચા માંગી લેતું, તો કોઈ પર્સ, ચંપલ, મોજા, તો કોઈ નાસ્તો, કોઈ ખાવાનું માંગી લેતા. આ બધું કરતાં કરતાં ઉષા ચીડિયા સ્વભાવની બની ગઈ. એને એવું લાગતું હતું કે હું એની નોકરાણી છું કે શું? બધા લોકો મને જ ઓર્ડર કર્યા કરે છે. અને એક બાજુ મારી ભાભીને જુઓ, મારા મમ્મી પપ્પાના ઘરે બેઠી બેઠી કેવી રાજ કરે છે. આવું વિચારીને એણે પોતાના સસુરાલવાળા સાથે ખૂબ ઝઘડો કર્યો અને પોતાના મમ્મી પપ્પાના ઘરે પાછી આવી ગઈ. ઉષાને એકલી આવતા જોઈ ગીતા દેવી સ્તબ્ધ થઈ ગઈ. રીતુએ એને ગળે લગાવી લીધી અને જેવું જ જમાઈ વિશે પૂછ્યું કે એ સાથે કેમ ના આવ્યા, તો એ રોવા લાગી અને પોતાની ભાભી અને માને બધી વાત જણાવી દીધી. ગીતા દેવીને પણ લાગ્યું કે એની પુત્રી સાચી છે અને એના સસુરાલવાળા ખોટા. પરંતુ રીતુએ વિચાર્યું કે આપણે ખાલી એક જ પક્ષની વાત સાંભળીને નિર્ણય ના લેવો જોઈએ. એટલા માટે એણે ઉષાના પતિ અયાનને ફોન લગાવ્યો અને પૂછ્યું, ઉષા પોતાના મમ્મી પપ્પાના ઘરે એકલી કેમ આવી છે? ત્યારે એણે બધી હકીકત જણાવી કે એના ઘરવાળાઓએ ઉષાને શું કહ્યું અને એણે તેનો ખોટો મતલબ કાઢીને ઝઘડો કરીને ત્યારે ન આવવાની ધમકી આપીને આવી છે. એને એ પણ કહ્યું કે ભાભી તમે જ ઉષાને સમજાવીને પાછી અમારા ઘરે મોકલી દો. એના વગર ઘર કરડવા દોડે છે. અમે બધા ઉષા સાથે ખૂબ પ્રેમ કરીએ છીએ. જો એ ઈચ્છે છે કે એને કોઈ કામ કરવાનું કહે તો હું એમને વચન આપું છું કે એને કોઈ કામ કરવાનું નહીં કહે, પણ એને એકવાર પછી પાછી મોકલી દો. રીતુએ ઉષાને કહ્યું, તું મારી જવાબદારી ફરીથી એકવાર સાસરે જા. જો એણે ફરીવાર એવો વ્યવહાર કર્યો તો હું તને વચન આપું છું કે હું તને બીજી વાર ત્યાં જવા માટે નહીં કહું. એણે વિચાર્યું, ચાલો ભાભીની વાત માની લઈએ. આ વખતે ઉષા જેવી જ એના સાસરે ગઈ, કોઈએ એને કંઈ ન કહ્યું. બધા લોકો પોતપોતાનું કામ કરવા લાગ્યા. એની સાસુમાં બધા માટે રસોઈ બનાવી,
બધાને જમાડ્યા. અયાને વાસણ સાફ કરી દીધા, કેમ કે અયાનની માં ગોઠણની પીડાને કારણે ઝાઝા સમય માટે ઊભી નહોતી રહી શકતી અને અયન બધાના નાહ્યા પછી વોશિંગ મશીનમાં કપડાં પણ પોતે નાખી દેતો અને માં સૂકવી દેતી. અહીંયા સુધી કે ઉષા માટે ખાવાનું પણ અહીંયા અને એના રૂમમાં લઈ જઈને આપી દેતો, પણ એને કોઈ કામ કરવા માટે ના કહેતું. 2-4 દિવસ તો ઉષાને સારું લાગ્યું, પણ જ્યારે 24 કલાકમાં એક પણ કામ એ ના કરતી તો એ પોતાના રૂમમાં બેઠા બેઠા એને કંટાળો આવવા લાગ્યો. તો એને પોતાની ભાભીને ફોન કર્યો અને રોવા લાગી. રીતુ ડરી ગઈ કે ઉષાને શું થઈ ગયું. ખૂબ સમજાવ્યા પછી ઉષા ચૂપ થઈ ગઈ. પછી રીતુને કહ્યું, ભાભી મને માફ કરી દ્યો, મારી ભૂલ હતી. તમે કહ્યું હતું અહીંયા કોઈ મારી પાસે કામ નહીં કરાવે તો ચાલશે જ, કોઈ મને એક કામ પણ નથી કરવા દેતા. હવે હું કંટાળી ગઈ છું આવી જિંદગીથી. મહેરબાની કરીને ભાભી તમે જલ્દીથી અહીંયા આવી જાઓ અને અયન સાથે ઘરના બાકી લોકોને સમજાવી દ્યો, નહીં તો ઘૂંટણ ભરી જિંદગીમાં ઝાઝો ટાઈમ જીવતી નહીં રહું. ઉષાની વાત સાંભળીને રીતુ ડરી ગઈ. રીતુએ કહ્યું, ઉષા તું મારી નાની બહેન સમાન છે. હું કાલે જ તારા ભાઈ સાથે આવું છું, ત્યાં સુધી તું શાંત રહે અને ફોન કાપી નાખ્યો. પછી એણે સૌથી પહેલાં અયનને ફોન લગાડ્યો અને બધી વાતો કહી અને કહ્યું કે ઉષાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે, એટલા માટે તમે લોકો પણ એને માફ કરીને પોતાની પુત્રવહુના રૂપમાં અપનાવી લ્યો અને અમે લોકો કાલે આવીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો પણ પોતાના ઘરવાળાઓને સમજાવી દ્યો. અયાન બોલ્યો, સારું ભાભી. પછી રીતુએ બધી વાત પોતાના પતિ અને સાસુ સસરાને કહી દીધી. ત્યારે ગીતાદેવીએ કહ્યું, જોઈ મારી પરવરિશનું પરિણામ. જો મેં તને પણ માં બનીને અપનાવી હોત તો કદાચ એટલી જલ્દી તારામાં આટલી સમજણ ના આવી હોત. હું તો દિવસ રાત પોતાની દીકરી વિશે વિચારીને જ આંસુ વહાવતી હતી અને તે ચૂટકીમાં એનો ઉપાય પણ શોધી કાઢ્યો. વાહ મારી શેરણી, તે મારું મીઠું ખાઈને વફાદારી કરી છે. ગર્વ છે મને તારી મારી પુત્ર વહુ પર, જે દીકરીથી પણ વધીને પોતાના ઘરની ઇજ્જતને જાળવી રાખી. બીજા દિવસે જ્યારે રીતુ અને રાજેન્દ્ર ઉષાના સાસરે પહોંચ્યા તો ચૂપચાપ ઊભા જોઈ રહ્યા હતા. બધું નોર્મલ ચાલતું હતું. બધા લોકો હસી ખુશી એકબીજા સાથે મળીને ઘરનું કામ કરતા હતા. અયાન અને ઉષાએ મળીને બધાના માટે રસોઈ બનાવી હતી અને ઉષા પોતાની સાસુમાને ખીજાતી હતી, ખબરદાર મમ્મીજી, હવે મારા કહેતા તમે ઘરના કામ કરવાની કોશિશ કરી તો હવે તમારા પુત્ર પૌત્રીને ખવડાવવાના અને આરામથી બેસીને ઓર્ડર કરવાના દિવસો છે. ત્યારે બધા લોકો જોરથી હસવા લાગ્યા. તે સમયે રાજેન્દ્ર અને રીતુ પણ બોલ્યા, આ ચમત્કાર કેવી રીતે થઈ ગયો? ઉષા શરમના કારણે છુપાઈ ગઈ. અયાને જણાવ્યું. જેવો એ ઘરે પહોંચ્યો, ઉષા પોતાની સાસુમાને પગ પકડીને માફી માંગતી હતી. મેં પૂછ્યું, એવું શું થઈ ગયું જે તું આવું કરે છે? તો એણે જણાવ્યું કે કાલે ભાઈ અને ભાભી આવવાના છે. એના આવવાના પહેલાં હું મારા સસુરાલને ઘર બનાવવા માંગુ છું. ત્યારે મેં એને ઉઠાવીને પોતાના ગળે લગાવી લીધી અને બોલ્યો, અરે પગલી, આ ઘર પહેલેથી જ તારું છે, તારું જ હતું, પણ તારા સમજવામાં ભૂલ થઈ ગઈ હતી. ત્યારથી બધું સારું થઈ ગયું અને બધા લોકો ફરીવાર એકતા સાથે રહેવા લાગ્યા અને આ બધું ખાલી તમારા વિચારોને કારણે જ થયું છે. ભાભી, જો તમે તે દિવસે ફોન ના કર્યો હોત ભાભી, તો અમારી ગૃહસ્થી પહેલાં જ ઉખડી જાત. જ્યારે ગીતા દેવીએ સાંભળ્યું કે એની દીકરીની ગૃહસ્થી પાછી પહેલાં જેવી થઈ ગઈ છે તો એને પોતાની પુત્ર વહુની ચતુરાઈ પર ગર્વ થતું હતું. હવે એ એના ઘરે જે પણ આવતા બધાની સામે પોતાની પુત્ર વહુના ગુણગાન ગાતી. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો
પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.